પછી રામ બન્યો, પછી એક્સ્ટ્રાઓર્ડિનરી બન્યો, એક કૃષ્ણ અવતાર થયો. અનેક અવતાર ઉત્ક્રાંતિવાદની રીતે પણ જુઓ તો પણ નૃસિંહ અવતાર આપણને ઘણું કહી જાય છે. ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું, પ્રહલાદને અભય ભક્તિનું દાન મળ્યું. અને પછી પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે મહારાજ પછી કોઈ ભગવાનનો અવતાર એ મન્વંતરમાં થયો કે કેમ? ત્યારે કહે છે, હા રાજા, એ મન્વંતરમાં પછી ભગવાનનો એક અન્ય અવતાર થયો છે, એનું નામ હરિ અવતાર છે. મહારાજ એની કથા મને કહો. વળી પાછા એ કથામાં લઈ જાય છે. રાજા, ભાગવતનો ઋષિ લખે છે, આસિદ ગિરી વ્રજો રાજહં સ્ત્રીકૂટમ ઇતિ વિશ્રુતમ ક્ષીરોદેના વૃત શ્રીમન્યો જનાયાયુતમુષ્ટિતમ. એવો અવતાર થયો હરિનો. ક્ષીરસાગરમાં એક ત્રિકૂટ નામનો પર્વત હતો. સાંભળજો, આ કથાને પહેલા સમજી લ્યો. ક્ષીરસાગર એ જ આ જગત છે. એમાં 3 કૂટ છે, એટલે 3 શિખર છે. ક્યાં ક્યાં છે? એક સોનાનું છે, એક ચાંદીનું છે અને એક લોખંડનું છે. અહીંયા પણ 3 શિખર છે. વાત સમજજો, એક સત્વગુણ છે, એક રજોગુણ છે અને એક તમોગુણ છે. 3 શિખર છે. અને એની પાસે એક સુંદર બગીચો આવેલો છે. ભાગવત સમજાવે છે, આ જગતનું વર્ણન કરે છે. જો એ જ બગીચો છે કે જેમાં આપણી જેવા હાથી અને હાથણીઓનું ઝુંડ રહે છે. હાથી રહે છે, એનું નામ ગજેન્દ્ર છે. કથા કરી છે ત્યાંથી. અને ત્યાં એક સરોવર છે, એ માયાનું સરોવર છે. આ બગીચો છે એ જ સંસાર છે અને સરોવર છે એ માયાનું છે. આ માયામાં આપણે બધા જીવ હાથી જેવા છીએ. એ માયામાં આપણે ડૂબકી લગાવીએ, આપણે તો માયામાં બુડીએ, પણ એ હુંડમાં ભરી ભરીને આપણા છોકરા ઉપર છાંટીએ કે આલ્યો તમે માયામાં હલવાઓ, અમે સલવાણા છે. અમે જેવી રીતે ડૂબ્યા એવી રીતે તમે ડૂબો. એટલે હાથીઓ આવી ક્રીડા કરે છે. અને આવો માયામાં જ્યારે જીવ ફસાય છે ત્યારે અભિમાન ભીતરથી પેદા થાય છે. અને અભિમાન નામનો જે મગર છે એ આપણા હાથીનો આપણો માયામાં આપણો પગ પકડી લે છે સરોવરમાં. 1000 વર્ષ સુધી યુદ્ધ હાલ્યું એમ ભાગવતમાં લખ્યું છે. આપણે પણ હજારો વર્ષથી માયામાંથી છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ હજી આપણે છૂટ્યા નથી. કારણ કેટલા વર્ષોનું આપણું આ જૂનું યુદ્ધ છે. આવો સમુદ્ર છે, આવો ત્રિકોટ પર્વત છે, આવું સરોવર છે અને એમાં એક હાથી ને હાથણીઓનું ઝુંડ રહે છે. અને એ પાણી પીવા માટે ગયું ને ત્યારે મગરે પગ પકડ્યો. આપણો એ માયામાં આવી રીતે અભિમાને પગ પકડ્યો છે. પણ જ્યાં સુધી હાથીને એમ થયું કે હું છૂટી જઈશ, ત્યાં સુધી હાથી છૂટી ન શક્યો. હા, પણ પછી જ્યારે બધુંય બળ મૂકી અને હાથીએ નક્કી કર્યું કે હવે ભગવાનને ભજી લેવા છે, ભગવાન જો મને આમાંથી છોડાવે તો જ આમાંથી છૂટાય એમ છે. અને ત્યારે હાથીએ એક કમળનું પુષ્પ લઈ અને ભગવાન ગોવિંદને અર્પણ કર્યું. પ્રાર્થના કરી છે કે હે ગોવિંદ, ભાગવતનો ઋષિ તો લખે છે, નમઃ શાંતાય ઘોરાય મૃઢાય ગુણધર્મિણે નિર્વિશેષાય સામ્યાય નમો જ્ઞાન ધનાય છે. હે ભગવાન, હવે મને તારી લે. અને ત્યારે સુરદાસ તો લખે છે કે હાથીના એક અવાજ ઉપર, ગજેન્દ્રના એક અવાજ ઉપર ભગવાન ગરુડારૂઢ થઈને આવ્યો છે. કેવી રીતે આવ્યો? હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હા. સબ ગાઈએ. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. ચાર નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. 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 સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછારે. સિંધુ બીચ
बीच बसत ग्राह चरण लई पछारे। अरे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। चार प्रहर युद्ध भयो लई गयो मझधारे। चार प्रहर युद्ध भयो लई गयो मझधारे। अरे चार प्रहर युद्ध भयो लई गयो मझधारे। चार प्रहर युद्ध भयो लई गयो मझधारे। नाक कान डूबन लागू कृष्ण को पुकारे। नाक कान डूबन लागू कृष्ण को पुकारे। ओ हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। द्वारिका में शब्द गयो शोर भयो भारी। 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 ओ शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे। शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे। ओ शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे। शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद सुनो शरण है तिहारे। सूर कहे श्याम सुनो शरण है तिहारी। अब की बार पार करो नंद के दुलारे। सब गाए। अब की बार पार करो नंद के दुलारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। अब तो जीवन हारे। એક કમળનું પુષ્પ લઈ અને મહારાજ ગોવિંદને યાદ કરી અને જ્યાં પધરાવ્યું ભગવાન ગરુડારૂઢ થઈને આવ્યા અને એ હુહુ નામનો ગંધર્વ હતો એ જ મગર હતો એને મારી અને હાથીને છોડાવ્યો ભગવાને। જ્યાં સુધી આપણને એમ થાય કે આપણે માયામાંથી તરી જાશું ત્યાં સુધી આપણે તરી શકતા નથી। શું કામ? માયાનો નાશ કરી શકાતો નથી, માયામાંથી તરી જવાય છે। હા, તમે જોજો તરાઈ ખરું એમાં આ સમુદ્ર છે, સંસાર સાગર છે, એમાં તરાઈ ખરું પણ એમાં ડૂબી જાય તો મરી જાય। હા, તરાઈ ખરું, માયામાંથી તરી જવાય। માયાને આપણીથી દૂર ફેંકી શકાય છે એટલું ખરું, માયાનો નાશ શક્ય નથી। ભગવાનને યાદ કર્યા અને ભગવાન આવ્યા, ગજેન્દ્રને છોડાવ્યો, એ ભગવાનનો અવતાર થયો, એને ભાગવત હરિ અવતાર કહે છે। પછી એક સુંદર કથા ભાગવતે આપી છે। એકવાર મહારાજ ઇન્દ્રને દુર્વાસાએ એક પ્રસાદીની માળા આપી અને એ માળા ઇન્દ્ર મહારાજે અનાદર કર્યો એટલે દુર્વાસાએ શ્રાપ આપ્યો અને એના કારણે દેવો છે એ બધા તેજ વગરના બન્યા અને બ્રહ્માજીની પાસે ગયા। બ્રહ્માએ કીધું કે ભાઈ મારું હવે કઈ નહીં ચાલે, કારણ કે તમને શંકરનો અવતાર દુર્વાસાએ શ્રાપ આપ્યો છે, એટલે હવે તમારે જવું હોય તો નારાયણની પાસે જાઓ। એ ભગવાન નારાયણની પાસે દેવો ગયા, કહે છે અમને પાછા તેજવાન બનાવો। ભગવાન કહે છે દેવો જો તમારે તેજવાન બનવું હોય તો એક ઉપાય છે। શું? અમૃત તમારે પીવું પડે તો તમે તેજવાન બની શકો। અમૃત ક્યાંથી મળે મહારાજ? કહે છે તમે મંદરાચલ પર્વતનો રવૈયો બનાવો અને શેષ નાગના નેત્રા બનાવો અને પછી સમુદ્રનું મંથન કરો અને જો એમાંથી અમૃત મળે અને એનું જો પાન કરો દેવો તો તમે ફરીવાર પાછા હતા એવા ને એવા બની જાઓ। એ નક્કી થયું સમુદ્ર મંથન કરવાનું।
મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો, શેષ નાગના નેત્રા બનાવ્યા અને પછી સમુદ્ર મંથન કરવા માટે દેવો તત્પર બન્યા છે. ભગત બાપુ લખે છે, દધી તીર દાનવ દેવનું ટોળું મળી હસતું હતું, ટોળું મળી હસતું હતું. કોઈ શિવને જઈ પૂછજો સાગર મધ્યો ત્યાં શું હતું. એ કોઈ શિવને જઈ પૂછજો સાગર મથ્યો ત્યાં શું હતું. ચિંતા હતી લંકેશ ને સીતા તણું સપનું હતું, એ સીતા તણું સપનું હતું. અંતે યુગાડી આંખડી ત્યાં બાણ રાઘવનું હતું, અંતે ઉઘાડી આંખડી ત્યાં બાણ રાઘવનું હતું. કુરુક્ષેત્રમાં કુંતા સુતો ને છત્રનો વિભ્રમ હતો, એ છત્રનો વિભ્રમ હતો. અંતે જાગી જોવા જતા પગ હેઠ હેમાળો હતો, અંતે જાગી જોવા જતા ત્યાં પગ હેઠે હેમાળ હતો. સમુદ્ર મંથન શરૂ થયું છે. મારે તમને એનું રહસ્ય કહેવું છે કે સમુદ્ર મંથન કેવી રીતે આપણું થાય. જે મહાશક્તિનું નેત્રું બનાવી અને રોજ આ થાંભલો છે, આ વાહડો છે અને મથવાનો છે, અને હવારનો સૂરજ ઉગે ને રોજ મથીએ, રોજ આપણું જીવન આપણને નવું નવું લાગે. તમે જુઓ, તમે જેવું જીવનને મથો ને એટલે શરૂઆતમાં શું હાથમાં આવે, સમુદ્ર મંથન માંથી શું નીકળ્યું. જો ઐરાવત હાથી, અત્યારે ઐરાવત હાથી હાથમાં ન આવે તો ઇનોવા આવે, જાયલો આવે, એક્સયુવી આવે, જયંતી માળા ન નીકળે તો બહુ જીવનને મથે ને તો સોના રૂપાના ઘરેણા મળે. કલ્પવૃક્ષ નીકળ્યું, કોઈ એવો ધંધો હાથમાં લાગી જાય જેની પાસે જ્યારે માંગો ત્યારે પૈસા મળે. અને એમાંય જો માણસ અટકી ન જાય અને મથવાનું શરૂ રાખે, હા, તો પછી અપ્સરાઓ એમાંથી નીકળે છે. પણ એમાંય જો માણસ ફસાઈ ન જાય જીવનમાં અને વળી મથવાનું શરૂ રાખે તો એમાંથી હળાહળ ઝેર પણ નીકળે છે. એને પચાવવાની તૈયારી હોય, કોક આમ કહે કોક આમ કહે, જગતમાં એને પચાવવાની જો આપણી તૈયારી હોય તો પછી છેલ્લે ધન્વંતરી અમૃતનો કળશ લઈને આવે છે, બાકી આવતો નથી સાહેબ. આ સમુદ્ર મંથનનો અર્થ છે. આપણે આપણા જીવનને મથવાનું છે. દેવો અને દાનવો સમુદ્ર મંથન માટે જોડાયા છે, તમે સૌ જાણો છો. અને સમુદ્રને મથ્યો છે, હળાહળ ઝેર નીકળ્યું, પણ કોણ પીવે. ભગવાન શંકરને યાદ કર્યા. ભગવાન શંકર ઐરાવત હાથી તો ઇન્દ્ર લઈ ગયા, કલ્પવૃક્ષ છે એને સ્વર્ગમાં સ્થાપિત કરી દીધું, લક્ષ્મીજી નીકળ્યા એને ભગવાન નારાયણ લઈ ગયા, પણ આ તો ઝેર છે, કોણ પીવે. એટલે ભગવાન ભોળાનાથને યાદ કર્યો, હે ભોળિયા, હવે તું આ ઝેરને પીતો જ થાય. અને પછી એ ઝેરનું પાન, હળાહળ ઝેરનું પાન કર્યું છે. બોલ્યો એક જ છે ભગવંત સમંદર મોજ સદા છલકંત નવાજે કરે ભક્તને ન્યાલ. બોલ્યો એક જ છે ભગવંત સમંદર મોજ સદા છલકંત નવાજે કરે ભક્તને ન્યાલ. નવાજે કરે ભક્તને ન્યાલ, રીજે તો માંગો યાપે માલ. સનાતન મહાદેવ શિરમોર, સનાતન મહાદેવ શિરમોર, જગત નો જડે શિવની જોડ. નાથ ये સદા દેવ નો દેવ, નાથ ये સદા દેવ નો દેવ. સેવતાય સુરસૂદ નર સેવ, સેવતાય સુરસૂદ નર સેવ. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. ગિરાજ્ઞાન ગોતીતમેશમ ગિરીશમ કદાલમ મહાકાલ કાલમ કૃપા ગુણાગાર સંસાર પારમ. ન તો હમ
त्रिसंकाश घोरम गभीरम मनोभूत कोटि प्रभाश्री शरीरम स्फुरन्मौलिकल्लोलिनी चारु गंगा लसत भाल बालेन्दु कंठे भुजंग। ભગવાન ભોળાનાથે ઝેર પીધું, નીલકંઠ કહેવાયો અને પછી ધન્વંતરી અમૃતનો કળશ લઈને નીકળ્યા. આવ્યા, દેવોના હાથમાં અમૃત આપ્યું, પણ દાનવો અને દેવોની વચ્ચે ઝઘડો થયો, તમે સૌ જાણો છો. અને પછી ભગવાન મોહિનીનું રૂપ ધારણ કરીને આવ્યા. દાનવોને અને દેવોની વચ્ચે અમૃતનો ભાગ પાડવા માટે દાનવોને સમજાવ્યા, ઉપરનું આછું અમૃત છે, દેવોને પાઈ દેવા દ્યો, અને નીચેનું ઘાટું અમૃત મારે તમને પાવું છે. દાનવો માની ગયા અને બધુંય અમૃત છે એ ભગવાને દેવોને પાઈ દીધું છે. અમૃત આપણને મળી જાય છે, પણ આપણા સદગુણોને પાઈ અને એને બળવાન બનાવાય, આપણા દુર્ગુણોને એ શક્તિનું પાન ન કરાવાય, નહીતર દુર્ગુણ દબાયેલો હશે, ક્યારે દગો દેશે કાંઈ નક્કી નહીં. વિશ્વામિત્ર જેવાને જો દગો દેતો હોય તો આપણને દગો દે એમાં શું નવાઈ છે. તો આવી રીતે સમુદ્ર મંથનની કથા થઈ અને પછી એક સુંદર કથા આપી છે. પ્રહલાદનો દીકરા અને એની પેઢીમાં એક અવતાર થયો, એક રાજા થયો, એનું નામ બલિ હતું. અને મહારાજ બલિએ ત્રિલોકને સર કર્યું, ત્રિલોકને જીત્યું, અને પછી ભૃગુ કચ્છમાં જઈ અને યજ્ઞ કરે છે. અને જ્યારે ભરૂચમાં જઈને યજ્ઞ કરે છે ત્યારે એ બલિનું અભિમાન ઉતારવા માટે ભાગવતે લખ્યું છે કે કશ્યપની પત્ની દેવ માતા અદિતિએ પયોવ્રત ધારણ કર્યું છે. ફાગણ મહિનાની બારસને દિવસે, ફાગણ મહિનાની અમાસને દિવસે સુવર દ્વારા ખોદેલી માટીથી સ્નાન કરી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો પાઠ કરી 12 દિવસનું આ પયોવ્રત ધારણ કર્યું છે. અને એના પરિણામે પછી ભગવાન વામનનો જન્મ એના ઘરે થવાનો છે. એની કથામાં આપણે જવું છે. બલિ મહારાજે ત્રિલોકને સર કર્યું, શુક્રાચાર્ય જેવો ગુરુ મળ્યો છે, અને એમણે કીધું ભૃગુ કચ્છમાં યજ્ઞ કરવાનું. રાજા બલિ ભરૂચમાં યજ્ઞ કરે છે. યજ્ઞનો નિયમ છે કે જે માણસ આવે એને ખાલી હાથે ન જવા દેવાય, અને એટલા માટે રાજા યજ્ઞ કરે છે. સૌ આવે એને દાન આપે છે. આ બાજુ દેવ માતા અદિતિએ પયોવ્રત ધારણ કર્યું છે. સુંદર મજાના નિયમો પાડ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો પાઠ કર્યો, બ્રહ્મચર્ય પાડ્યું, પૃથ્વી ઉપર શયન કર્યું. અદિતિએ ત્રિકાળ સંધ્યા કરી 12 દિવસ સુધી એક ધારું વ્રત કર્યું છે. ગાયના દૂધમાં ચરુ પકાવી ભગવાનને ધરી અને જમે છે. ને એના પરિણામે અદિતિના ગર્ભમાં ભગવાન વામન રૂપે અવસ્થિત થયા છે. ધીમે ધીમે ગ્રહ નક્ષત્ર વાર તિથિ બધું અનુકૂળ બન્યું. વર્ષો સુધી યજ્ઞ ચાલે છે મહારાજ. બલિનો અને એમાં એનું અભિમાન ઉતારવા માટે હવે બધું જ અનુકૂળ બન્યું છે. ભાદરવો મહિનો ચાલે છે, શુક્લ પક્ષ છે, દ્વાદશી છે, શ્રવણ નામનું નક્ષત્ર છે, અને બરાબર બપોરે અભિજીત નામનું મુહૂર્ત ચાલે છે. ત્યારે ભગવાન વામનનું રૂપ ધારણ કરી અને દેવ માતા અદિતિના ગર્ભથી નિત્ય કિશોર અવસ્થામાં પ્રગટ થયા છે. 3 લોકમાં આનંદ છવાયો છે. દેવોના વિમાનોએ આકાશ મંડળને ઘેર્યું છે. અપ્સરાઓ નૃત્ય કરે છે, ગાંધર્વો વાજિંત્ર વગાડે, કિન્નરો સ્તુતિ કરે છે. સુંદર વિજયા દ્વાદશી, વામન દ્વાદશીનો દિવસ છે. પણ જન્મ થયો, બ્રહ્મચારીનો વેશ ધારણ કરી અને ઉભા રહ્યા. વામન નિત્ય કિશોર જન્મ થયો છે. બધાય દેવો સ્વર્ગમાં ભેગા થઈ અને ભગવાન વામનને સૂર્યનારાયણે આજ પહેલી વાર ગાયત્રી મંત્ર કાનમાં કીધો છે. બેટા, ગાયત્રી મંત્રનું દાન આપ્યું. બૃહસ્પતિએ યજ્ઞોપવિતનું દાન આપ્યું. ગુરુએ પૃથ્વીએ એને કૃષ્ણ ચર્મ આપ્યું. ચંદ્રમાએ એને દંડ આપ્યો. અદિતિએ એને કોપીન આપ્યું. આકાશના અભિમાની દેવોએ એને છત્ર આપ્યું. બ્રહ્માજીએ કમંડલ આપ્યું. સપ્તર્ષિઓએ એને કુશ આપ્યું હાથમાં. સરસ્વતીજી બેઠા છે, એમણે માળા આપી. યક્ષરાજ કુબેર બેઠા છે, એમણે વામનને ભિક્ષા પાત્ર આપ્યું છે. અને દીકરો જ્યારથી તૈયાર થયો બસ ત્યારથી ઉભો રહ્યો નહીં, નીકળ્યો છે જવા માટે. માએ પૂછ્યું, બેટા આજને આજ યજ્ઞોપવિત થઈ ક્યાં જવું છે? અને વામન કહે છે, માં
મારે અવતાર કાર્ય પૂરું કરવાનું છે. હવે મારે બલિ મહારાજનું અભિમાન ઉતારવા માટે જવું છે. અને વામન નીકળ્યા છે. આજ વિષ્ણુ વામન થઈ સબ ગાઈએ. રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. શ્વેત છત્ર શિર પર ધર્યું લોલ. શ્વેત છત્ર શિર પર ધર્યું લોલ. એને કરમાલા એને કરમા કમંડલ સાર મારા બોલીએ વામન ભગવાન કી જય. એને કરમા કમંડલ સાર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ આવી. કુબેરનો ભિક્ષા પાત્ર હાથમાં છે. જય હો. મૃગ ચર્મ કાખમાં શોભતું રે. આજ મૃગ ચર્મ હાથમાં શોભતું રે. આજ મૃગ ચર્મ કાખમાં શોભતું રે. આજ મૃગ ચર્મ કાખમાં શોભતું રે. એને ત્રિપુર્ણ હાલ વિશાલ મારા વાલા. ત્રિપુર્ણ ભાલ વિશાલ મારા વાલા. એને ત્રિપુર્ણ ભાલ વિશાલ મારા વાલા. ત્રિપુર્ણ ભાલ વિશાલ મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. એને સરસ્વતી હાર આરોપતા રે. એને સરસ્વતી હાર આરોપતા રે. એની માતા પીરસે ભગવાન મારા વાલા. માતા પીરસે પકવાન મારા વાલા. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. દર્ભવાલ જગાવતા રે. આજ વેદ દર્ભ
વાલ જગાવતારે આજ વેદ દર્ભ વાલ જગાવતારે આજ વેદ દર્ભ વાલ જગાવતારે એને યજ્ઞ પવિત્ર ના દાન મારા વાલા યજ્ઞ પવિત્ર ના દાન મારવા એને યજ્ઞ પવિત્ર ના દાન મારા વાલા યજ્ઞ પવિત્ર ના દાન મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે આજ કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે એજી અધૂરી છે આમ આશ મારા વાલા અધૂરી છે આમ આશ મારા વાલા એ પ્રભુ કચ્છમાં હું જાઉં છું રે આજ પ્રભુ કચ્છમાં હું જાઉં છું રે અને હણવા બલીનું અભિમાન મારા વાલા હણવા બલીનું અભિમાન મારવાલા આજ હણવા બલીનું અભિમાન મારા વાલા હણવા બલીનું અભિમાન મારવાલા આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે અને મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા અને મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા વામન નારાયણ ભગવાન ભગવાન કે જય ભગવાન વામનનું પ્રાગટ્ય થયું ભૃગુ કચ્છમાં મહારાજ બલિનું અભિમાન ઉતારવા માટે વામન નારાયણ નીકળ્યા છે આ બાજુ ભરૂચમાં યજ્ઞ કરે છે અને વામન ત્યાં જઈ અને ઊભા રહ્યા છે રાજા ઉપર મુંડન છે છત્ર છે હાથમાં કમંડલ છે જોડી લટકાવી છે ભિક્ષા પાત્ર કુબેરે એને આપ્યું છે સરસ્વતી માએ એને હાર પહેરાવ્યો છે આવો નાનો બાળક એક નાનો સંન્યાસી એ આજ બલિ મહારાજની પાસે આવીને ઉભો રહ્યો છે મહારાજ